નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં લીલા વટાણાનું માર્કેટમાં ખૂબ જ વેચાઈ રહ્યું છે। આ સિઝનમાં તેનું સેવન લોકો કરે છે। વિવિધ શાકભાજી પણ લીલા વટાણાનો ઉપયોગ કરવામાં આવે છે। લીલા વટાણામાં વિટામિન એ, ઈ, ડી અને સી સારી માત્રામાં હોય છે। તેનાથી શરીરમાં ઘણા ફાયદા મળે છે, પરંતુ કેટલાક લોકો માટે તે ખતરનાક સાબિત થાય છે। આવો જાણીએ કયા લોકોએ લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ। જી હા મિત્રો, ડાયરિયાના દર્દી વધુ વટાણા ખાવાથી ડાયરિયાની સમસ્યા થઈ શકે છે। તેના સેવનથી ઇરિટેબલ બ્રાઉન સિન્ડ્રોમ અને ડાયરિયાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે। તેમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે। તેવામાં જો લીલા વટાણાનું સેવન બ્રાઉન રાઈસ સાથે સોયા જેવા ઉત્પાદકો સાથે કરવામાં આવે તો તેનાથી પેટની શક્તિ સુધરે છે, જેનાથી વટાણાનું દુષ્પ્રભાવને ઘટાડી શકે છે। વજન વધારે છે લીલા વટાણા ખાવાથી શરીરમાં ફીટ વધી શકે છે। વટાણામાં રહેલું પ્રોટીન અને કાર્બ્સ તમારા વજનમાં વધારો કરી શકે છે। તેવામાં લીલા વટાણાને સારી રીતે પકવો સાથે પકવવા પહેલાં તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો। ગેસ એસિડિટીમાં વધારો થાય છે। વટાણા કાર્બોહાઈડ્રેટથી માત્ર વધુ હોય છે, જે પાચન પ્રભાવિત કરી શકે છે અને ગેસ, સોજા અને પેટમાં દુખાવાનું કારણ બની શકે છે। જે લોકો ગેસ્ટ્રિક લોકોનું વટાણાનું સેવન ન કરે તે સરળતાથી પાચન થતા નથી અને તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ પેટને ફૂલાવી શકે છે અને તેમાં ગેસ ભરે છે, જેનાથી લોકોને એસિડિટીની સમસ્યા થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।